નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવ્યો છે કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સપાટો બોલાવ્યો, ફાયર બ્રિગેડના 9 અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે કે જ્યાં ફરજી સ્પોન્સરશિપથી નોકરી મેળવી હતી, ત્યારે હકાલપટ્ટી કરાયેલા અધિકારીમાં 3 ડિવિઝન ફાયર અધિકારી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જે અમદાવાદના એમસી કમિશનરે બોલાવ્યો સપાટો, ત્યારે ફાયર બ્રિગેડના 9 અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે કે જ્યાં ફરજી સ્પોન્સરશિપથી નોકરી મેળવી હતી, ત્યારે હકાલપટ્ટી કરાયેલા અધિકારીઓમાં 3 ડિવિઝન ફાયર અધિકારીનો સમાવેશ થાય છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફારો અને ભરતીની પ્રક્રિયા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જે કોર્પોરેશનમાં ફરજ બજાવતા એવા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર કરતા અરેરાટી કે જ્યાં કહી શકાય કે આ પ્રકારનો જે ઓર્ડર કરતા હાહાકાર મચી ગયો છે। ત્યારે મોટા ભાગના અધિકારીને કાઢી મૂકવાનું કારણ જે છે બોગસ સ્પોન્સરશિપ છે એ સામે આવ્યું છે। ત્યારે હાલ તો અમદાવાદ કમિશનરે 9 ફાયર અધિકારી છે તેઓને જે કહી શકાય કે અમદાવાદ એમસી કમિશનરે સપાટો બોલાવ્યો છે, જ્યાં ફાયર બ્રિગેડના 9 અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે અમિત નાયક કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે તેઓ જોડાઈ ગયા છે। જે અમિત, વાત કરવામાં આવે કે એમસીના કમિશનરે જે ઓર્ડર કર્યો છે 9 ફાયર બ્રિગેડના અધિકારીને જે સસ્પેન્ડ કરવામાં આવે છે, શું કહેશો? આ નિર્ણય છે એ કમિશનર સાહેબે લીધો છે। કમિશનર સાહેબ એટલે વહીવટી પાંખની સૌથી મોટામાં મોટા પદ પર બિરાજમાન અધિકારી। જ્યારે વહીવટી પાંખના અધિકારીએ આ લોકોની જે નિમણૂક રદ કરી છે અને જે ખોટા સર્ટિફિકેટના આધારે જે આ ભરતી થઈ છે, આવી ભરતીઓ અનેક વિભાગમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇજનેરી વિભાગ હોય કે પછી આસિસ્ટન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓ, ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા આપણી સામે આવ્યા હતા। અને જે રીતે વહીવટી પાંખના કમિશનરે જે આ રીતે નિમણૂક રદ કરી છે, ક્યાંક ને ક્યાંક હું માનું છું ભારતીય જનતા પાર્ટીના જે સત્તા પાંચ છે, જે સત્તામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને લગભગ 25 કરતા વધારે વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, આ 25 વર્ષમાં જેટલી પણ ભરતીઓ થઈ છે, ક્યાંક ને ક્યાંક એ તમામ ભરતીઓમાં ગેરરીતિ થઈ છે, એમાં લાંચ લેવામાં આવી છે, વહીવટ દ્વારા આ પ્રકારની નિમણૂકો આપવામાં આવે છે અને પોતાના માનીતા આ રીતની જે હોદ્દાઓ પર જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિમણૂકો કરાવે છે અને ત્યારબાદ તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે, આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડો રૂપિયામાં જાય છે। અમે ઇજનેર વિભાગનો ભ્રષ્ટાચાર હોય કે અમદાવાદ શહેરમાં અન્ય હેલ્થ વિભાગના ભ્રષ્ટાચાર હોય કે બીજા કોઈ પણ વિભાગના ભ્રષ્ટાચાર હોય, વારંવાર વિપક્ષ તરીકે કોંગ્રેસે માંગણી કરી છે, કોંગ્રેસે અનેક કાર્યક્રમો કર્યા છે, દેખાવો કર્યા છે, અમે પુરાવા સાથે નહીં કમિશનર શ્રીને રજૂઆત કરી હતી। ઉપરોક્ત જે નિર્ણય લીધો છે એ પણ ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ તરીકે કોંગ્રેસના આગેવાનોએ કોર્પોરેશનનો ઘેરાવ કર્યો હતો, કમિશનર સાહેબને આવેદન આપ્યું હતું અને ઉપરોક્ત બાબતે તેમને માહિતગાર કર્યા હતા કે આ રીતે ફાયર વિભાગમાં ખોટા સર્ટિફિકેટના આધારે નિમણૂકો થઈ છે, ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર આદર્યો છે અને જે આગની ઘટનાઓ બની છે અને જે ડીયુ પરમિશન વગરની જે બિલ્ડિંગોનો ધમધમાટ વધ્યો છે અમદાવાદમાં, એ તમામ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી ને એના પરિણામે જે તપાસના આધારે, વિજિલન્સ તપાસના આધારે આજે કમિશનર સાહેબે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયને વિપક્ષ તરીકે અમે વધાવીએ છીએ અને આગામી દિવસોમાં પણ જે રીતના ભ્રષ્ટાચાર આદરીને જેમની નિમણૂકો આપી હોય એવી તમામ નિમણૂકોની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે સંદિગ્ધ અધિકારીઓ હોય તમામની તપાસ થઈને ના માત્ર એમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે પણ એમણે જે પગાર લીધો છે, જે પ્રજાના ટેક્સના પૈસાથી એમને જે પગાર ચૂકવવામાં આવે છે, એ પગારની પણ વસૂલી થાય એવી અમારી પ્રથમ માંગણી છે। જી અમિત, વધુ વાત કરવામાં આવે કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારે જે કહી શકાય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ફાયર અધિકારી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે 9 અધિકારી એમસીમાં જે સસ્પેન્ડ કરવામાં આવે છે, ત્યારે આ ઘટનાને કેવી રીતે જોશો? મેં આપને કીધું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે સુરત મ્યુનિસિપલ, તમામ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તેના શાસકો આ પ્રકારના ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે
આ ભ્રષ્ટાચારનો એક ટુકડો કમલમમાં પહોંચે છે. કમલમમાં બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો છે એ લોકો સુધી આ ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે. ત્યારબાદ એ લોકો ચૂંટણીને પ્રભાવિત કરે છે અને જનતાને ગુમરાહ કરવાનું કામ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે. જી અમિતભાઈ, તમે સીધા ભાજપ ઉપર આરોપ લગાવો છો. અમે ભાજપ પર આરોપ નથી લગાવતા. અમારી પાસે પુરાવા છે અને આ પુરાવાના ભાગરૂપે જ આજે ફાયર વિભાગ હોય કે ભૂતકાળમાં જે એસ્ટેટ વિભાગના જે અધિકારી પકડાયા લાંચ લેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જે અધિકારી કહી શકાય કે આજ સુધીની એસીબીની કાર્યવાહીમાં સૌથી મોટામાં મોટા લાખો રૂપિયાના જે ભ્રષ્ટાચારની રકમ છે એ ભ્રષ્ટાચાર લેતા સ્વીકારે છે અને એમના ઘરેથી જે લાખો રૂપિયાની મિલકત પકડાઈ છે. તમે માની શકો છો કે એસ્ટેટ ખાતાના એક મામૂલી અધિકારી જો એને કોઈ પણ પ્રકારનું સરકારી બેકિંગ ના હોય, સત્તામાં બેઠેલા લોકોનો એમને પીઠબળ ના હોય તો આટલો મોટો ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરી શકે? આ જે ભ્રષ્ટાચાર કરેલા અધિકારીઓ છે જે પકડાઈ રહ્યા છે એ તો નાના પ્યાદા છે. એમની પાછળ એમને બેકગ્રાઉન્ડમાં એમને પીઠબળ કોનું છે એ પીઠબળ આપનારા જે ભારતીય જનતા પાર્ટીના કમલમના નેતાઓ છે અને જે પ્રભારી તરીકેની નિમણૂકો છે. હમણાં જ આપણે જોયું હશે કે માત્ર 15-20 દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જે વહીવટદારો છે જેને ભાજપ પ્રભારી તરીકેનું સંબોધન કરે છે, જે એએમસીના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી હતા તેમને બદલી કરવામાં આવી, તેમના બદલે બીજા પ્રભારી મૂકવામાં આવ્યા અને જે બીજા પ્રભારી મૂકવામાં આવ્યા ત્યારબાદ અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે પ્રકારની ખેંચતાણ થઈ અને તેમનો જૂથવાદ ઉડીને આંખે વળગે એ રીતના સ્ટેટમેન્ટ બહાર આવ્યા. જે પેપર બોમ્બ, જે લેટર કાંડ થયો, જે ખાનગીમાં કાર્યકર્તાનો લેટર વાયરલ થયો એએમસીના જે વહીવટી પાંખ ને સત્તા પાંખની સાંઠગાંઠનો, એ લેટર અમે નથી, કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉજાગર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લેટરમાં લખે છે કે કઈ રીતે ભાગ બટાઈ કરવામાં આવે છે, કઈ રીતે સત્તાની મલાઈ લેવામાં આવે છે અને આવા લેટરમાં નામ સાથે ઉલ્લેખ થયો છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, શહેર પ્રમુખ હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, પ્રભારી હોય, આ તમામ લોકો સાથે મળીને જે રીતે કોર્પોરેશનમાં ભાગ બટાઈ કરે છે અને ભ્રષ્ટાચારની આ ભાગ બટાઈનો ટુકડો સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓમાં જાય છે. એ લેટર બોમ્બ જે હમણાં 10 દિવસ પહેલા બહાર પડ્યો ભાજપના કાર્યકર્તાએ બહાર પડ્યો છે. અમે આક્ષેપ નથી કરતા, આ તો પુરાવા છે. જી અમિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો કહી શકાય કે અમદાવાદ એમસી કમિશનરે સપાટો બોલાવ્યો છે જ્યાં ફાયર બ્રિગેડના 9 અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યાં ફરજી સ્પોન્સરશિપથી નોકરી મેળવી હતી ત્યારે હકાલપટ્ટી કરાયેલા અધિકારીઓમાં 3 ડિવિઝનલ ફાયર અધિકારીઓ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર 3 ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે બપોરે તમામ 9 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ત્યારે ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે 9 ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે કેટીવી ન્યૂઝના ચેનલ હેડ ભૌમિક વ્યાર જોડાઈ ગયા છે. જે ભૌમિક, વાત કરવામાં આવે કે જે રીતની જે ઘટના સામે આવી રહી છે કે એમસી દ્વારા કમિશનરે જે સપોર્ટો બોલાવ્યો છે કે જ્યાં ફાયર બ્રિગેડ છે, ફાયર બ્રિગેડના 9 અધિકારી છે તેઓની હકાલપટ્ટી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં આવે છે, શું કહેશો? જી મહેન્દ્ર, જુઓ આ છેલ્લા ઘણા લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. અમદાવાદના જે 9 ફાયર અધિકારીઓ સામે જે પગલા લેવામાં આવ્યા છે તે 9 ફાયર અધિકારીઓ સામે તપાસ ચાલી રહી હતી કે તેમણે જે નોકરી મેળવી છે તે બોગસ સ્પોન્સરશિપના આધારે મેળવી છે નાગપુરની એક કોલેજ દ્વારા. તેને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે લોકોને એક સોકોસ નોટિસ આપવામાં આવી હતી અને તે સોકોસ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમારી હકાલપટ્ટી કેમ કરવામાં ના આવે. તેની નોટિસ સામે તેઓ સંતોષકારક જવાબ નથી આપી શક્યા. ત્યારબાદ એમસી મ્યુનિસિપલ કમિશનરે આ હકાલપટ્ટીનો નિર્ણય લીધો છે. હું આપને જણાવી દઉં કે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટમાં ફાયર અધિકારીઓની ધરપકડ થઈ, તેમને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા. ત્યારબાદ જે ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ હતા તે 2 લાખની લાંચ લેતા ઝડપાયા. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે અમદાવાદ ફાયર વિભાગમાં પણ જે પણ વિવાદ ચાલી રહ્યો છે તેની ઉપર મોટું એક્શન લેવામાં આવે અને તે એક્શન આજે લેવામાં આવ્યું છે. તો કહી શકાય કે 9 અધિકારીઓ, જેમાં 3 ડિવિઝનલ કક્ષાના અધિકારીઓ છે, તેની હકાલપટ્ટીથી આવી બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવનાર તમામ લોકોમાં હળફફડાટ ફેલાયો છે.
જે ભૌમિક વાત કરવામાં આવે કે આ બધામાં એક કોમન વસ્તુ છે કે નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજ છે ત્યાંથી જે છે આ લોકોએ પ્રમાણપત્ર મેળવ્યું છે તે સામે આવી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક નાગપુરની નેશનલ ફાયર સર્વિસ જે કોલેજ છે તેના ઉપર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ. જુઓ, જયારે આ તપાસ ઉભી થઈ આ ઘટનાની કોઈને ખબર નહોતી, પણ એક આરટીઆઈ ની માહિતી દ્વારા આખી ઘટના બહાર આવી અને આ ઘટના બહાર આવી હતી. આરટીઆઈ ની માહિતીમાં ખાસ કરીને અમદાવાદના જે 9 ઓફિસરો છે તે તમામના પ્રમાણપત્ર નાગપુરની કોલેજના હતા, એટલે કે તેના પ્રમાણપત્ર હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવી અને તેના આધારે નક્કી કરવામાં આવ્યું કે એક જ કોલેજમાંથી એક જ વિભાગના 9 અધિકારીઓએ કઈ રીતના આ સ્પોન્સરશિપ મેળવી છે. તેના આધારે આખી એક વિજિલન્સ કમિટી બેસાડવામાં આવી, તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. સવાલ તે જ છે કે 9 અધિકારીઓ અત્યાર સુધી નોકરી કરતા હતા, સરકારનો પગાર લેતા હતા અને તે કોલેજમાંથી તેમણે પ્રમાણપત્ર મેળવ્યા છે. તે કોલેજની સત્યતા ચકાસવાની જવાબદારી કોની છે? તે કોલેજે તેને કઈ રીતના સ્પોન્સરશિપ આપી, તે કોલેજમાં તેનું એડમિશન કઈ રીતના થયું, કઈ રીતના પ્રમાણપત્ર મેળવ્યું, તે તમામ તપાસના વિષયો છે. એમસી કમિશનરનું કહેવું છે કે આગળ પણ તપાસ ચાલશે, પણ એક કહી શકાય કે સરકારે એક કડક પગલું ભર્યું છે અને સરકાર તરફથી આદેશ એમસીને આપવામાં આવ્યો હતો કે કોઈ પણ દોષિત હોય તેને છોડવામાં ના આવે અને તેના આધારે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જી ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે જે અમદાવાદમાં કુલ 4 ડિવિઝનલ ફાયર ઓફિસર છે, આ 4માંથી 3ને સસ્પેન્ડ કરવામાં આવે છે, તો હવે અમદાવાદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને કેવી રીતે પહોંચી વળાય? બિલકુલ, એક બહુ સારો સવાલ છે મહેન્દ્ર આપનો. આપને જણાવ્યું કે 4 ડિવિઝનલમાંથી 3ને અત્યારે અકાલપટ્ટી કરવામાં આવી છે, પણ એમસીનું કેવું છે કે તેમની પાસે બીજા કર્મચારીઓ અને બીજા ખાસ કરીને જવાબદારીઓ પૂર્ણ કરે તેવા ઇક્વિપમેન્ટ સંસાધન ઉપસ્થિત છે. બીજું આપને જણાવી દઉં કે અમદાવાદમાં ફાયર વિભાગમાં એક ભરતીની જાહેરાત આવી હતી, તે ભરતી પણ હવે રદ કરી દેવામાં આવી છે, કારણ કે તે ભરતી પ્રક્રિયામાં પણ આમાંથી જ અનેક અધિકારીઓએ એપ્લાય કર્યું હતું. વાત તમારી છે કે જયારે કોઈ મોટી દુર્ઘટના ઘટી જાય ને જો 3 ડિવિઝનલ ફાયર ઓફિસરનો માત્ર એક ફાયર અધિકારી હોય તો જવાબદારી કોની? સ્વાભાવિક છે કે આ સવાલ સરકાર, સ્થાનિક તંત્ર અને ફાયર ડિપાર્ટમેન્ટને પણ ખબર છે. તે પોતાની રીતના ચોક્કસ રીતના મજબૂત હશે. તેમણે જે પગલા ભર્યા છે તે તેમને ખ્યાલ છે કે તે પગલા ભર્યા પછી પાછળની ઘટનાઓ કઈ થશે તો તેના માટે કઈ પગલા લેવા. પણ આપને જણાવી દો કે અમદાવાદ જે છે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, તેનો ફાયર બ્રિગેડનો સ્ટાફ બહુ મોટો છે. તમે પૂર્વ વિસ્તારથી લઈને પશ્ચિમ વિસ્તાર લગી જોવા જાવ તો અનેક ફાયરના સ્ટેશનો છે, અનેક અધિકારીઓ છે. સ્વાભાવિક છે કે જે બોગસ સ્પોન્સરશિપના આધારે જે વિવાદ હતો, જે એએમસી અને સરકાર માટે મુશ્કેલી બનતો હતો, તેને સરકારે હટાવવાનો પ્રયત્ન કર્યો અને તે જ કારણોસર આ પગલા લેવામાં આવ્યા. જી ભૌમિક, એક પ્રશ્ન એ થાય છે કે આખરે ફરિયાદ આવે છે ત્યારે જ કેમ તંત્ર જાગે છે? શું તંત્ર કોઈ તપાસ નહીં કરતું હોય? બિલકુલ. જો આ આખી એક પ્રક્રિયા જે છે તેમાં આપ જોવા જાવ તો અનેક ઘટનાઓમાં એવું છે કે જયારે ઘોડા છૂટી જાય ને પછી તબેલાને તાળા મારવાના હોય. રાજકોટનો અગ્નિકાંડ થયો, ત્યારબાદ અચાનક હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું, મોલમાં ચેકિંગ કરવામાં આવ્યું, ફાયર બ્રિગેડના સર્ટી છે કે નહીં, એનઓસી છે કે નહીં. અનેક લોકો જે વેપાર ધંધા કરતા હતા તે લોકોની દુકાનો અને વેપારોને સીલ કરી દેવામાં આવ્યા. વસ્તુ તે જ છે કે જયારે જે લોકો નોકરી મેળવે છે, જયારે વ્યક્તિઓ મોટા હોદ્દા ઉપર આવે છે, ત્યારે પહેલેથી જો તમે આ તપાસ સત્યતાપૂર્વક કરી હોય તો સ્વાભાવિક છે કે તમારે અત્યાર લગી પહોંચવાની જરૂર નથી. સ્વાભાવિક છે કે આ લોકોને નોકરી કેવી રીતના મળી, તેને નોકરી આપનાર કોણ અધિકારીઓ હતા તેની પણ તપાસ થવી જોઈએ. સ્વાભાવિક છે, હું આપને તે પણ કહું છું કે હરણી બોટ કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, આ તમામ બાબતોમાં સવાલ દર વખતે આવે છે કે જ્યારે કોઈ આગ લાગે ત્યારે કૂવો ખોદવા કેમ બેસે છે? પણ કહેવાય છે કે સરકારી સિસ્ટમનો એક પ્રોટોકોલ હોય છે, એ પ્રોટોકોલ મુજબ આ પ્રક્રિયા થાય છે. પણ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ભૂતકાળની બનેલી ઘટનાઓને પોતાની ઉદાહરણ રૂપે લે અને સરકાર કદાચ હવે થોડી વધારે કડક બને તો નવાઈ નહીં. જી ભૌમિક, એક છેલ્લો સવાલ કે આ જે સમગ્ર ઘટના બની છે એ અંતર્ગત એમસીના જે મેયર અથવા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કોઈ નિવેદન સામે આવ્યું છે? જો અત્યારની જે ઘટના છે તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય લીધો છે ને આખો જે રિપોર્ટ હતો તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો હતો. કોંગ્રેસનું તો કેવું છે કે ભાઈ બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને કોને નોકરી આપી તેની તપાસ થવી જોઈએ, પણ હજી સુધી જે સત્તાધારી પક્ષ છે તેના તરફથી કોઈ પ્રતિક્રિયા હજી આવી નથી. પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનું કેવું છે કે આ અત્યારે જે 9 અધિકારીઓને અકાલપટ્ટી કરવામાં આવી છે તે નિર્ણય લેવામાં આવ્યો છે અને જે રિપોર્ટ આવ્યો છે તેના આધારે આપવામાં આવ્યો છે. હવે આ અધિકારીઓને કોને નોકરી આપી, કઈ રીતના આપી, કેટલા સમયથી તેઓ, એક વાત સાબિત થઈ ગઈ છે કે તેઓ બોગસ સ્પોન્સરશિપ
ના આધારે નોકરી કરતા હતા. તો અત્યાર લગીનો પગાર જે આપવામાં આવ્યો છે તે પગાર વસૂલ કરવામાં આવે, અને પગાર વસૂલ કરવામાં આવે તો કઈ રીતના કરવામાં આવે, આ તમામ બાબતો ઉપર હવે તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. જી, તો રાજકોટની ઘટના બની ત્યારબાદ ત્યાંના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ હવે અમદાવાદ એમસીમાં પણ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કે જ્યાં હવે સુરત અને વડોદરા કોર્પોરેશન જે મોટા કોર્પોરેશન છે તો ક્યાં ને ક્યાંક ત્યાં પણ હવે તપાસ થશે. તો સમગ્ર માહિતી બદલ આભાર. તો કહી શકાય કે એમસી દ્વારા જે હકાલપટ્ટી કરવામાં આવી છે, 9 ફાયર ઓફિસરો છે, 9 ફાયર ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કે જ્યાં ફરજી જે સ્પોન્સરશિપના લીધે 9 ફાયર અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે, સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે જે આ સમગ્ર ઘટનાથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અન્ય અધિકારીઓમાં, ત્યારે હકાલપટ્ટી કરાયેલા અધિકારીઓમાં 3 ડિવિઝન ઓફિસર છે. તો કહી શકાય કે એમસી કમિશનરે જે હાલ તો સપાટો બોલાવ્યો છે, જ્યાં એમસી કમિશનરે 9 પોલીસ જે કહી શકાય 9 ફાયર ઓફિસર છે, 9 ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में आज एक चौंकाने वाला खुलासा सामने आया है. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के फायर डिपार्टमेंट के 9 अधिकारियों को टर्मिनेट कर दिया गया है. टर्मिनेट इसलिए किया गया है कि उन अधिकारियों ने अपनी गलत स्पॉन्सरशिप यानी गलत क्वालिफिकेशन बताकर अपनी नौकरी हासिल की गई थी. एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का फायर डिपार्टमेंट अहमदाबाद शहर की जनता की सेवा और सलामती के लिए रखा गया है, लेकिन भारतीय जनता पार्टी के राज में इस डिपार्टमेंट में गलत क्वालिफिकेशन बताकर नौकरी हासिल की जा रही है. यानी कि ये साफ बताता है कि भारतीय जनता पार्टी अहमदाबाद शहर के फायर डिपार्टमेंट जो सलामती के लिए रखा गया है उसमें कितनी बेदरकारी बताती है. ये साफ सबसे बड़ा उदाहरण आज सामने आ चुका है. और कांग्रेस पार्टी ने आज कमिश्नर को पत्र लिखकर ये भी मांग की गई है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में सिर्फ फायर डिपार्टमेंट भी नहीं, कहीं ना कहीं ऐसे कई डिपार्टमेंट हैं जहां पर कांग्रेस पार्टी का ये मानना है कि भारतीय जनता पार्टी ने ऐसे कई उनके अधिकारियों को शामिल किया गया है जो कि उनके भ्रष्टाचार में शामिल होते हैं, और ऐसे अधिकारी जिनके पास क्वालिफिकेशन नहीं है और उन अधिकारियों को आज बड़े बड़े पद पर रखा गया है, जिसके कारण आज अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में लगातार भ्रष्टाचार हो रहा है. कांग्रेस पार्टी ये मांग कर रही है कि कमिश्नर से जल्द ये सारे विभागों में ये कार्रवाई की जाए और जो भी अधिकारी है उनकी क्वालिफिकेशन चेक कर उन्हें पर बड़ी से बड़ी कार्रवाई की जानी चाहिए. अहमदाबाद